હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3ની એ અને B ગ્રુપ માટે CCની એક્ઝામનું આયોજન કરેલું છે, તેમાં આપણે જોઈએ તો કરંટ અફેર્સના પ્રશ્ન પૂછવાના. તેથી ગુજરાત, ઇન્ડિયા અને વર્લ્ડના કરંટ અફેરના પ્રશ્ન આપણે 2026ના જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાદેશિક વિકાસ માટે કઈ નવી યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે બ, ગુજરાત સ્માર્ટ વિલેજ અને ડિજિટલ મિશન. તો ગ્રામીણ કક્ષાએ ટેકનોલોજી અને પાયાની સુવિધાઓ વધારવા માટે આ પહેલ હાથ ધરાઈ છે. પ્રશ્ન બીજો, રાષ્ટ્રીય કક્ષાએ વર્ષ 2026માં કયા શહેરને ગ્રીન એનર્જી કેપિટલ તરીકે વિકસાવવાની જાહેરાત થઈ છે? તો જવાબ છે અ, ગાંધીનગર. ગુજરાતનું પાટનગર ગાંધીનગરને ગ્રીન અને સોલાર ઉર્જાના વપરાશમાં અગ્રેસર બન્યું છે. પ્રશ્ન 3, આંતરરાષ્ટ્રીય સ્તરે કયા દેશે સૌપ્રથમ વાણિજ્ય ધોરણે ફ્યુઝન એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે જાપાન. સ્વચ્છ અને અખૂટ ઉર્જા માટે જાપાન દ્વારા ફ્યુઝન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. પ્રશ્ન 4, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે વેગ આપવા માટે કયા જિલ્લામાં નવું ડાયનોસર મ્યુઝિયમ અને થીમ પાર્ક વધુ વિકસાવ્યું છે? તો જવાબ આવશે અ, મહીસાગર બાલાસિનોરની અંદર, જે રૈયાલી ખાતે વિશ્વનું અનોખું ડાયનોસર ફોસિલ પાર્ક આવેલું છે. પ્રશ્ન 5, રાષ્ટ્રીય ગંગા સફાઈ અભિયાન એટલે નમામિ ગંગે હેઠળ કયા તબક્કાની નવી પ્રોજેક્ટની મંજૂરી અપાઈ છે? જવાબ આવશે ત્રીજો તબક્કો, જે નદીઓની શુદ્ધતા અને જૈવ વિવિધતા જાળવવા માટે તબક્કો 3 અમલમાં મૂક્યો છે સરકારે. પ્રશ્ન 6, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ, લોઝાન ખાતે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતના સંચાલન માટે લોઝાન મુખ્ય કેન્દ્ર છે. પ્રશ્ન 7, ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશન તરીકે તાજેતરમાં કોની નિમણૂકની ચર્ચા થઈ રહી છે? તો આપણે જવાબ જોઈએ તો રાજીવ કુમાર એટલે વરિષ્ઠ અધિકારીગણ ભારતની ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે ચૂંટણી પંચ કાર્યરત છે. પછીનું છે પ્રશ્ન 8, ગુજરાતમાં વિકાસશીલ તાલુકાઓ માટે કઈ વિશેષ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? તો જવાબ આવશે ક, વનબંધુ કલ્યાણ યોજના અને વિકાસશીલ તાલુકા વિકાસ મિશન, જે પછાત વિસ્તારોમાં સર્વાંગીણ વિકાસ માટે આ યોજના અગ્રેસર છે. પ્રશ્ન 9, G20નું શિખર સંમેલન તાજેતરના વર્ષમાં કયા વૈશ્વિક આર્થિક પ્રવાહ સાથે સૌથી વધુ ચર્ચામાં રહ્યું? જવાબ આવશે અ, આબોહવા પરિવર્તન ભંડોળ અને આંતરરાષ્ટ્રીય વેપાર સ્થિરતા, જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા G20ની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 10, ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે ISRO દ્વારા કયું મહત્વપૂર્ણ માનવ સંશોધન મિશન તૈયાર કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ગગનયાન મિશન, જે ભારતના પ્રથમ માનવ સહિત અંતરિક્ષ અભિયાન તરીકે ગગનયાન પ્રગતિમાં છે. પ્રશ્ન 11, ગુજરાત કયા દરિયાકાંઠાના વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે? ગુજરાતના કઈ જગ્યાએ? તો આપણે જોઈએ જવાબમાં અ, કચ્છ ખાવડા. ખાવડા ખાતે સોલાર અને પવન ઉર્જાનો વિશાળ હાઇબ્રિડ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન 12, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે તાજેતરમાં કોનું નામ વૈશ્વિક સ્તરે મોખરે છે? જવાબ આવશે અ, ગીતા ગોપીનાથ, જે પિયર ઓલિવિયર ગોલિશન્સાસના IMFની આર્થિક નીતિઓના ભારતીય મૂળના અર્થશાસ્ત્રીઓનું યોગદાન નોંધપાત્ર છે. પ્રશ્ન 13, ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કઈ
પેમેન્ટ સિસ્ટમ વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય બની છે? તો જવાબ આવશે યુપીઆઈ. જે યુપીઆઈ એ ભારતની ડિજિટલ ક્રાંતિનું સીમાચિહ્ન સાબિત થયું છે, જે વિદેશોમાં પણ અપનાવાઈ રહી છે. પ્રશ્ન 14મો, ગુજરાતમાં વન મહોત્સવ અંતર્ગત કયા વનનો વિકાસ પ્રાદેશિક સ્તરે લોકપ્રિય બન્યો છે? તો જવાબ આવશે પુનિત વન, જાનકી વન અને વટેશ્વર વન. ગુજરાતમાં સાંસ્કૃતિક વનોના નિર્માણ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વધારાય છે. આપને ખ્યાલ છે કે દર વર્ષે જુલાઈ માસની અંદર એક વન આપણે ગુજરાતના કોઈપણ જિલ્લામાં કોઈપણ સ્થળે બનાવવામાં આવે છે. તે ખ્યાલ છે 2014થી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ આયોજન શરૂ કરવામાં આવેલું છે. આપણે જોઈએ તો 2026ની અંદર નામ જોઈએ તો સર્વોદય વન એવું એક બનવાનો વિચાર હતો. પ્રશ્ન 15મો, નોબેલ શાંતિ પુરસ્કાર 2025-26ના સંદર્ભમાં કયા ક્ષેત્રમાં માનવતાકાર કાર્યકરો વૈશ્વિક ચર્ચામાં રહ્યા છે? તો જવાબ છે વિશ્વ શાંતિ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રના કાર્યકરો વૈશ્વિક શાંતિ અને અભિયાનો માટે નોબેલ પુરસ્કાર એનાયત થાય છે. પ્રશ્ન 16મો, ભારતની કઈ મેટ્રો સેવા દેશમાં અંડર વોટર એટલે નદીની નીચેથી ટનલ દ્વારા દોડનારી પ્રથમ મેટ્રો બની છે? તો જવાબ આવશે કલકત્તા મેટ્રો. જે હુગલી નદીના તળિયે અંડર વોટર ટનલ બનાવીને કોલકાતા મેટ્રોએ ઇતિહાસ રચ્યો છે. પ્રશ્ન 17મો, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું મુખ્ય મથક ક્યાં ભારતીય શહેરમાં આવેલું છે? જવાબ આવશે ગુરુગ્રામ, હરિયાણાની અંદર. ભારત અને ફ્રાન્સની પહેલથી બનેલા આ ગઠબંધનનું મુખ્ય મથક ગુરુગ્રામમાં છે. જો કેનું? તો કે ISA ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સ. પ્રશ્ન 18મો, ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે પ્રતિભા શોધવા માટે કઈ પ્રાદેશિક સ્પર્ધા યોજવામાં આવે છે? તો જવાબ છે ખેલ મહાકુંભ. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ખેલ મહાકુંભથી ગુજરાતના યુવકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા છે. પ્રશ્ન 19મો, બ્રિક્સ એટલે BRICS જે સંગઠનમાં તાજેતરમાં વર્ષમાં નવા જોડાયેલા દેશોમાં કયા દેશનો સમાવેશ થાય છે? તો નવા જોડાયેલા એવા દેશો છે ઇજિપ્ત, ઈરાન, UAE, સાઉથ અરેબિયા અને ઇથોપિયા. જે બ્રિક્સ સંગઠનનો વિસ્તાર થઈને તે વૈશ્વિક અર્થતંત્રમાં વધુ શક્તિશાળી બન્યું છે. પ્રશ્ન 20મો, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 28 ફેબ્રુઆરી સર CV રામન દ્વારા રામન ઇફેક્ટની શોધની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી પ્રશ્ન 21મો, ગુજરાતના કયા સ્થળે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર પટેલ પ્રતિમા આવેલું છે? તો આપને ખ્યાલ છે એ છે કેવડિયા કોલોની આપણે કહીએ તેને એકતાનગર. નર્મદા નદીના કાંઠે સાધુ ટેકરી પર 182 મીટર ઊંચી આ પ્રતિમા આવેલી છે. પ્રશ્ન 22મો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCનું વડું મથક કયા દેશમાં આવેલું છે? તો જવાબ છે સંયુક્ત આરબ અમીરાત એટલે દુબઈમાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો અને સ્પર્ધાનું સંચાલન દુબઈથી થાય છે. પ્રશ્ન 23મો, ભારત સરકાર દ્વારા PM વિશ્વકર્મા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ છે પરંપરા કારીગરો અને શિલ્પકારોને આર્થિક સહાય અને તાલીમ આપવા, હસ્તકળા પરંપરાગત કૌશલોને પ્રોત્સાહન આપવા માટેનો ઉદ્દેશ છે PM વિશ્વકર્મા યોજનાનો. પ્રશ્ન 24મો, પ્રાદેશિક કક્ષાએ ગુજરાતમાં સુજલામ સુફલામ જલ અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો જળ સંચય, તળાવો ઊંડા કરવા અને ભૂગર્ભ જળસ્તર વધારવા. ગુજરાતમાં પ્રાદેશિક જળ સુરક્ષા માટે આ લોક અભિયાન છે. પ્રશ્ન 25મો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે UNના વર્તમાન મહાસચિવ કોણ છે? તો જવાબ છે એન્ટોનિયો ગુટેરેસ. જે UN સંસ્થાના વડા તરીકે તેઓ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાનું નેતૃત્વ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ આપણે 2026ના
બીજા પણ કરંટ અફેર્સના પ્રશ્નો લાવશું. જય હિન્દ, જય ભારત.